છોટાઉદેપુરના બરોજ ગામે આશ્રમશાળાના નવા મકાનનું લોકાર્પણ. આદિજાતિ વિકાસ વિભાગ અને શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા બરોજ ગામે નવીન મકાનનું લોકાર્પણ સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં પ્રયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, કમિશનર આદિજાતિ વિભાગના આર.બી. બારડ, પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળના પ્રમુખ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળના મંત્રી રમેશચંદ્ર ખત્રી, બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપના નેતા સંગ્રામસિંહ રાઠવા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત સરપંચ મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમ શાળા અંદાજિત 81 લાખના ખર્ચે બની હતી. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને રહે તેના માટે તમામ વ્યવસ્થા આશ્રમ શાળામાં કરવામાં આવેલ છે. કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.